છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સામે આવી રહી છે। એક તરફ વિસ્તારનો નોલેજ ડેમ છલોછલ ભરાયેલો છે, છતાં કેનાલોમાં પાણી નહીં છોડાતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સિંચાઈ અને પીવાના પાણી માટે હવે લોકો જૂના કૂવા ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। એલિયા આંબા ગામે આદિવાસી ખેડૂતોના પોતાના ખર્ચે કૂવા ઊંડા કરી પાણી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। ઉનાળામાં જળસ્તર ઘટતા સમગ્ર વિસ્તારમાં પાણી માટે સંકટ જેવી સ્થિતિ સર્જાય છે। પશુધનનું તો શું કરવું એ સવાલ પણ ખેડૂતોની સામે ઊભો છે। તો અધિકારીઓનું કહેવું છે કે જર્જરિત કેનાલના રિપેરિંગની મંજૂરી મળતા કામ શરૂ થશે। અમારે પાણીની ખૂબ જ તકલીફ છે નાલેજમાં કે કેનાલો તૂટી ગઈ છે, કુવા રિપેરિંગ નહીં કર્યા, તેમજ અમારે આ ડેમના હિસાબે પાણી બી બોરમાં બી સુકાઈ ગયું, કારણ કે અહીં છોડે ને તો અમારે પાણી બી બોરની ઉપર રહી। પણ અત્યારે એવી ગંભીર હાલત છે કે નાલેજની અંદર આ કેનાલો રિપેરિંગ નહીં થાય તો અમને પાણી મળે નહીં। તો એ તલાવની અંદર પાણી બી બહુ છે, પણ કેનાલનો કોઈ ઠેકાણા નથી, એટલે પાણી મળતું નથી। તો પાણી મળે એવું કોઈ સગવડ કરીને કમ્પ્લીટ કરે કેનાલો તો અમે માલ બી કરી શકીએ। તો કૂવો કાઢેલો છે, તો કૂવાની અંદરથી અમને મંજૂર રાજસ્થાનથી કામગીરી ચાલુ છે। તો એ કેનાલો ડેમની તરફથી બધી સારી કરી દે, પાણી અમને મળી શકે એવું હોય। સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે।